નમસ્કાર મિત્રો, મારા દ્વારા લિખિત માઇન્ડ પાવર પુસ્તક પરિચય શ્રેણીમાં આપ સૌનું સ્વાગત છે. આજનું ચેપ્ટર આપને ખૂબ જ પ્રેરણાદાયી સાબિત થશે. માટે આજનો જે વિડીયો છે એ વધુના વધુ મિત્રો તમે શેર કરજો, લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન પણ પ્રેસ પણ કરજો. આજનો મારો વિષય છે આંતરમન અને પ્રાર્થના, એટલે સબકોન્શિયસ માઇન્ડ એન્ડ પ્રેયર. આ વિશે હું બોલવાનો છું અને આ પુસ્તકમાં મેં લખ્યું છે. એ પુસ્તક મેં મારા જીવનમાં આત્મ સાક્ષાત્કાર કર્યું છે. આ પુસ્તક 2007માં પ્રકાશિત થયું, પછી એમની 4 આવૃત્તિઓ થઈ અને એને વારંવાર દોહરાવું છું કે આ પુસ્તકની પ્રસ્તાવના મગજના 6 ડૉક્ટરોએ લખી છે. મિત્રો, જીવનમાં સફળતા હાંસલ કરવી ખૂબ જ જરૂરી છે અને વિશેષ કરીને જીવનમાં રૂપિયા સતત કમાવવા અને રૂપિયા સતત લોકોમાં વહેંચવા, લોકોનું ઉપયોગી થવું, લોકોને પ્રેરણા આપવી, આ 2 બાબતો તમે કરશો તો તમારું આરોગ્ય સુધરશે. તમે કંઈ બોલો કે ન બોલો, તમારો ચહેરો, તમારા હાવભાવ, તમારી જોવાની રીત, તમારી બોલવાની રીત, તમારી બેસવાની રીત, તમારી ઊભા થવાની રીત બધું કહી દેશે. કદાચ ભોળા લોકોને તમારું વ્યક્તિત્વ આજે નહીં સમજાય સારું અથવા, પણ સમય જતાં ચોક્કસ વ્યક્તિને સમજાઈ જાય છે. અને પ્રાર્થનામાં એવી તાકાત છે કે મનુષ્યનું જીવન ગમે ત્યારે બદલી શકે છે. મનુષ્યનું જીવન ગમે ત્યારે બદલી શકે છે. અને આજના યુગની સૌથી મોટી સમસ્યા હોય તો આર્થિક સ્ત્રોતોનો અભાવ. માણસને જેટલા રૂપિયાની જરૂર છે એટલા રૂપિયા તેની પાસે નથી. આ સૌથી મોટી સમસ્યા છે અને તેની અસર મનુષ્યના આરોગ્ય ઉપર થાય છે, મનુષ્યના સંબંધો ઉપર થાય છે. જ્યારે સંબંધો અને આરોગ્ય કથળે છે ત્યારે મનુષ્ય હતાશા અને નિરાશામાં ગરકાવ થઈ જાય છે અને ગમે ત્યારે ખોટા પગલાં પણ ભરી શકે છે. તાજેતરના જે મારો વિષય હંમેશા બ્રેન રહ્યો છે. હું 12 સાયન્સનો વિદ્યાર્થી. મેં ગીજુભાઈ ભરાડ પાસે 11 સાયન્સ પાસ કરીને વેકેશન બેચમાં હું 12 સાયન્સ ભણી ગયેલો. એ મારો બ્રેન છે, મારો મુખ્ય વિષય છે. ડૉક્ટર પ્રકાશ મોઢા જે સ્પાઇન અને બ્રેનના સર્જન છે, ડૉક્ટર રમેશ ગજ્જર સાહેબ જે બ્રેન અને સ્પાઇનના સર્જન છે, ડૉક્ટર રાજેન્દ્ર દેસાઈ, ડૉક્ટર ડીપી સિંહ, ડૉક્ટર ઘીવાલા, ડૉક્ટર હિમાંશુ મકવાણા, ડૉક્ટર ગૌતમ મકવાણા, ડૉક્ટર ટીસી સિંગલ, ડૉક્ટર અમૃત પરમાર, આ બધા લોકોના હું કોન્ટેક્ટમાં છું અને સતત મારી જાતને હું અપડેટ કરું છું. જો આપણે આપણા મોબાઈલને અને આપણા લેપટોપને અપડેટ કરતા હોઈએ, એન્ટીવાયરસથી બચાવતા હોઈએ, તો આપણે આપણી જાતમાં અપડેટ કરવું જોઈએ. અને તમે ત્યાં સુધી અપડેટ ન કરી શકો જ્યાં સુધી બ્રેન વિશે તમે ન જાણતા હો. બ્રેન વિશે જાણવું ખૂબ જ જરૂરી છે. એટલે બ્રેન મારો હંમેશા એક પ્રિય સબ્જેક્ટ રહ્યો છે અને બ્રેનના જ્ઞાનને કારણે અને જ્ઞાનના આચરણને કારણે આજે 62 વર્ષે હું પ્રફુલ્લિત છું, આનંદમાં છું. અને હું કોઈ કમાવાના છે ઉદયથી આ યુટ્યુબના માધ્યમમાંથી કે મોટિવેશન ફિલ્ડમાં આવ્યો નથી, પરંતુ જે લોકો હતાશા નિરાશામાં ગરકાવ છે, જેનું આરોગ્ય કથળી ગયું છે, જેના ઘરમાં શાંતિ નથી, જેના ઘરમાં દારૂ અડ્ડો જમાવ્યો છે, કોઈને કોઈ વ્યક્તિ દારૂ પીવે છે, આ બધી બાબતોને દૂર કરવા માટે હું શું કરી શકું, આ વિષય સાથે હું મોટિવેશનલ ફિલ્ડમાં આવ્યો છું.
લુસિયલ હેના પુસ્તકનું અધ્યયન, ડૉક્ટર જોસેફ મર્ફીના પુસ્તકોનું અધ્યયન, ડૉક્ટર નેપોલિયન હિલના પુસ્તકોનું અધ્યયન મારા જીવનને બિલકુલ બદલી નાખ્યું છે. અને વિશેષ કરીને ધમ્મપદ મારા જીવનમાં પથ નિર્ણાયક સાબિત થયું છે. તો હું આજે વૈજ્ઞાનિક પ્રાર્થના વિશે વાત કરું પહેલા આજના દિવ્ય ભાસ્કરમાં જે સમાચાર પ્રસિદ્ધ થયા છે એ સમાચાર વિશે હું આપને માહિતીગાત કરીશ. ડૉક્ટર શશાંક પંડ્યા સાહેબ, અને હું રૂબરૂ મળેલો છું, જે અમદાવાદની કેન્સર હોસ્પિટલના હેડ છે, એમને હું પર્સનલી મળ્યો છું. એટલે શશાંક પંડ્યા સાહેબ મને પર્સનલી ઓળખે છે, ડૉક્ટર પ્રકાશ મોઢા સાહેબ મને પર્સનલી ઓળખે છે, ડૉક્ટર ગજર સાહેબ જે સિંધી હોસ્પિટલના છે એ મને પર્સનલી ઓળખે છે, ડૉક્ટર ટીસી સિંગલ પણ મને પર્સનલી ઓળખે છે. આ બધાને મારો જે નિકટનો પરિચય મને ઘણું બ્રેન વિશે શીખવ્યું છે. તો આજના જે દિવ્ય ભાસ્કરમાં ડૉક્ટર શશાંક પંડ્યા જે કેન્સરના રોગના એક્સપર્ટ છે, અને અમદાવાદમાં તમારે એક વખત તો કમસે કમ કેન્સર હોસ્પિટલની મુલાકાત લેવી જોઈએ. હું માનું છું કે મેં જોયેલી અનેક હોસ્પિટલોમાં અમદાવાદની કેન્સર હોસ્પિટલ મને ખૂબ જ પ્રભાવિત કર્યો છે. જો સમયસર વ્યક્તિ જાગૃત થઈ જાય અને સમયસર જો કેન્સર ડિટેક્ટ થઈ જાય તો કેન્સર હોસ્પિટલ અમદાવાદમાં જવાથી કોઈ પણ વ્યક્તિ કેન્સર મુક્ત થઈ શકે છે. તો આજના દિવ્ય ભાસ્કરમાં જે સમાચાર છે કે બ્રેન ટ્યુમર અવેરનેસ મંથ, મે મહિનાને આખા જગતમાં મે મહિનાને બ્રેન ટ્યુમર અવેરનેસ મંથ તરીકે ઉજવણી કરવામાં આવે છે. અમુક દેશોમાં માર્ચ મહિનામાં કરવામાં આવે છે, પણ મોટા ભાગના દેશોમાં બ્રેન ટ્યુમર અવેરનેસ મંથ લગભગ મે મહિનામાં ઉજવવામાં આવે છે. અને જે કેન્સર હોસ્પિટલમાં છેલ્લા 5 વર્ષમાં ડૉક્ટર શશાંક પંડ્યાએ જે ઓબ્ઝર્વેશન કર્યું એનો અહેવાલ આજના દિવ્ય ભાસ્કરમાં પ્રસિદ્ધ થયો છે. એ એવો જે સંશોધન છે એ સંશોધન એવું છે કે માથાનો દુખાવો કે ખેંચને અવગણશો નહીં. માથાનો દુખાવો અને ખેંચને અવગણશો નહીં. મારો અભ્યાસ એવો છે કે જે લોકો સમાજને સુધારવાની રેસ કરે છે પણ પોતાની જાતમાં કશો પણ સુધારો કરતા નથી, તેને શારીરિક કે માનસિક રોગ ગમે ત્યારે થઈ શકે છે. મને પણ સમાજને સુધારવાની એક પાગળ પણ લાગ્યું, સમાજને સુધારી નાખવો છે, પણ સમાજને એમનેમ નથી સુધરતો, પોતાની જાતમાં સુધારો કરવો પડે છે. કોઈ પણ શારીરિક રોગ કે માનસિક રોગની શરૂઆત વધારે પડતા બોલવાથી થાય છે, વધારે પડતા ખાવાથી થાય છે, અને વધારે પડતા વ્યસનથી થાય છે. પણ એનું પરિણામ તરત મળતું નથી. દારૂ પીવાથી આપણે આનંદ આવે, જમવાથી આનંદ આવે, કોઈને ઉતારી પડવાથી આનંદ આવે, પણ આ આનંદ લાંબા ગાળે આપણે શારીરિક કે માનસિક રોગમાં ધકેલી દે છે. એટલે ડૉક્ટર શશાંક પંડ્યા લખે છે કે આનુવંશિક ફેરફાર, વારસાગત અસરો, લાંબો સમય રેડિયેશનની અસર, ઔદ્યોગિક રસાયણોની સંપર્ક કે નબળી રોગ પ્રતિકારક શક્તિ આ માટે મુખ્યત્વે જવાબદાર છે. જો સતત માથાનો દુખાવો રહેતો હોય, અચાનક ખેંચ આવતી હોય, યાદશક્તિ ઘટવી હોય, ઉલટી થવી, દૃષ્ટિમાં ફેરફાર થતો હોય, શરીરનું સંતુલન બગડતું હોય, આ લક્ષણો હોય તો તરત તમારે નિદાન કરવું જોઈએ. બ્રેન ટ્યુમર એટલે કેન્સરની શરૂઆત. અને બ્રેન ટ્યુમર, ભગવાન બુદ્ધે 2600 વર્ષ પહેલા કહ્યું કે જ્યાં સુધી પાપનો ઘડો ભરાતો નથી ત્યાં સુધી પાપ કર્મ આનંદ આપે છે,
પરંતુ જ્યારે પાપનો ઘડો પૂરો થઈ જાય છે ત્યારે એક પણ ક્ષણ વિના પ્રકૃતિ એ પાપના ઘડાને ફોડી નાખે છે અને માણસ અધોગતિમાં, લાંછનમાં કે મૃત્યુમાં પ્રવેશી જાય છે. તો આ જે બ્રેન વિશેનું સંશોધન ડૉક્ટર શશાંક પંડ્યા સાહેબનું સંશોધન છે એ આપણે અવગણવું ન જોઈએ. 3 દિવસ પહેલાં આપણા જીકે જનરલ હોસ્પિટલ ડૉક્ટર શાહે પણ સંશોધન કરેલું કે વજન વધવો એ સારી નિશાની નથી, અને મગજ અને આપણા યુરિન સિસ્ટમને, કિડનીને પણ બધા વિચારોની અસર થાય છે એવું સંશોધન હમણાં જીકે જનરલ હોસ્પિટલમાં 4-5 દિવસો થયેલું એનો અહેવાલ સમાચાર પત્રમાં છપાયો છે. ઘણા લોકો એવું કહેતા હોય કે કેન્સર છે એ દારૂ પીવાથી કે વધારે પડતા ખાવાથી અથવા વધારે પડતા આવવાથી થાય છે, પણ લુસી હેનું પુસ્તક એમ કહે છે કે કેન્સર થવાનું મુખ્ય કારણ માણસનો ક્રોધ, નફરત છે. ને આ બધામાંથી જો બહાર નીકળવું હોય, શારીરિક અને માનસિક રોગમાંથી બહાર નીકળવું હોય તો પ્રાર્થના એનો સચોટ માર્ગ છે. 2 પ્રકારના માણસો હોય છે, એક રેશનાલિસ્ટ અને બીજું સ્પિરિચ્યુઅલ. જે લોકોએ મને 20 વર્ષ પહેલા જોયો હશે તેઓ મને રેશનલ કહેતા હશે, પણ હવે એ માણસ હું રહ્યો નથી. હું તો એવરીડે ચેન્જ થાઉં છું. પોઝિટિવ ચેન્જ, નોટ નેગેટિવ ચેન્જ. એવરીડે ચેન્જ થાઉં છું. હું ટોટલી સ્પિરિચ્યુઅલ વ્યક્તિ બની ગયો છું. મને ખબર પડી ગઈ છે કે હમણાં પણ મને એટેક આવે, હમણાં પણ બ્રેન સ્ટ્રોક આવે તો આ દુનિયામાં મારે બધું છોડીને જવાનું છે. એટલે જેટલું મારી પાસે છે જગતને આપવું છે. આ અભિગમની મને ખ્યાલ આવી ગયો છે. તમારી પાસે લાખો રૂપિયા હોય, કરોડો રૂપિયા હોય અને તમારાથી પાડોશી જ નારાજ હોય, તમારી પત્ની તમારાથી નારાજ હોય, તમારા સંતાનો તમારા નારાજ હોય, તો એ રૂપિયાનું શું કરવાનું? તો વૈજ્ઞાનિક પ્રાર્થના છે, પ્રાર્થના વ્યક્તિને ઉજળો બનાવે છે, પ્રાર્થના વ્યક્તિને નિરોગી બનાવે છે. પ્રાર્થના એટલે શબ્દો. આજે આપણે દૂર દૂર અંતર સુધી આપણે કોઈ ધાર્મિક સ્થળે જઈએ ત્યારે આપણે કહીએ છીએ અમે દર્શન કરવા જઈએ છીએ, પણ દર્શન કેવી રીતે કરીએ છીએ? આંખ બંધ કરીને. તમે હજારો કિલોમીટરની યાત્રા શરૂ કરીને તમે અહીંયા દર્શને જાઓ છો ત્યારે આંખને બંધ કરીને હાથ જોડીને શા માટે કરો છો? કારણ કે જ્યારે તમે હાથ જોડો છો, આંખ બંધ કરો છો, પવિત્ર ભાવથી, શુદ્ધ ચારિત્રથી તમે કોઈ પ્રાર્થના કરો છો ત્યારે એ પ્રાર્થના ફળે છે. પણ પ્રાર્થના ત્યારે જ ફળે છે જ્યારે એમ લાગે કે વ્યક્તિ શુદ્ધ ચારિત્ર ધરાવે છે, અને શુદ્ધ ચારિત્ર જ એ મુખ્ય બાબત છે. અને જેનું શુદ્ધ ચારિત્ર છે તેને જ મનુષ્ય મદદરૂપ થાય છે, તેનું મગજ એક્ટિવેટ થાય છે અને મનની શક્તિ એક્ટિવેટ થાય છે. તો ચાલો મિત્રો, આજે મારા જે માઇન્ડ પાવર પુસ્તક છે એનું જે પ્રકરણ આંતર મન અને પ્રાર્થના વિશે આપણે ચર્ચા કરીએ. માઇન્ડ પાવરનું આ 15મું પ્રકરણ છે. આમ તો 34 પ્રકરણ છે. આપણે 15 પ્રકરણ સુધી પહોંચ્યા છીએ. આપણને જબરજસ્ત સહકાર મળ્યો છે, બધા આભાર માનું છું. પ્રાર્થના દ્વારા સબકોન્શિયસ માઇન્ડને વધુ સક્રિય કરી શકાય છે. આજે જે લોકો સુખી, સમૃદ્ધ અને શાંતિનો અનુભવ કરી રહ્યા છે તેઓ જાણતા કે અજાણતા કરેલી પ્રાર્થનાને પ્રતાપે સુખી છે. હૃદયથી અને મનથી કરેલી પ્રાર્થના ક્યારેય નિષ્ફળ જતી નથી. પ્રાર્થનામાં જ્યારે પરોપકારની ભાવના ભળે છે ત્યારે પ્રાર્થનાનું ફળ ઝડપી મળે છે. જ્યારે વિરોધીઓ, ટીકાકારોના કલ્યાણ માટે આપણે પ્રાર્થના કરીએ છીએ ત્યારે આપણે પ્રાર્થના ઝડપથી સાકાર થાય છે. પ્રાર્થનામાં કલ્યાણની ભાવના, ઉત્થાનની ભાવના કેન્દ્ર સ્થાને હોય છે. પણ જ્યારે આપણે અન્યના કલ્યાણ માટે પ્રાર્થના કરીએ છીએ, અન્યના વિકાસ માટે પ્રાર્થના કરીએ છીએ, અન્ય લોકોના કલ્યાણ સુધરે એમાં ઝઝૂમીએ છીએ, પ્રેરણા આપીએ છીએ, ત્યારે આપણું સબકોન્શિયસ માઇન્ડ આપણને ત્વરિત મદદ કરે છે. એટલે જ વિશ્વના માનવતાવાદી ધર્મોમાં દુઃખીઓને, અનાથોને, ગરીબોને, વિધવાઓને, અપંગોને મદદ કરવાની વાતને
પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. પ્રાર્થના વખતે પવિત્ર વાતાવરણ, પરોપકારની ભાવના, પ્રામાણિકતાપૂર્વકની શ્રદ્ધા હોવી અત્યંત જરૂરી છે. જેમ અસહ્ય ગરમી અને ઉકળાટ પછી જ વરસાદ આવે છે અને પછી ખેડૂત બીજ વાવે છે, જેના પરિણામ સ્વરૂપ બીજના અસંખ્ય દાણાઓ પ્રાપ્ત થાય છે, તેમ પ્રાર્થના વખતે હૃદય અને મન પવિત્ર હોવું જોઈએ, કરુણા ભાવ હોવો જોઈએ, મનમાં મૈત્રી ભાવ હોવો જોઈએ. પછી પ્રાર્થના અસાધારણ પરિણામ આપે છે. પરોઢે આંખ ઉઘડતાની સાથે પ્રાર્થના અને રાતે ઊંઘ આવતી ક્ષણે પ્રાર્થનામાં અસાધારણ તાકાત છે. દિવસ દરમિયાન પણ સમયાંતરે પ્રાર્થના કરવી ખૂબ જ ફળદાયી છે. પ્રાર્થના વખતે, પ્રાર્થના બાદ, પ્રાર્થનામાં સંદર્ભની કલ્પના, મનોચિત્રો જોવાથી આપણું સબકોન્શિયસ માઇન્ડ ત્વરિત સક્રિય થાય છે અને પોતાની અનંત શક્તિઓને સહારે આપણે ઉત્થાન કરાવે છે. એટલે જ મહાન મનોવૈજ્ઞાનિક વિલિયમ જેમ્સ કહે છે, ઇફ યુ આર ગોઈંગ ટુ ચેન્જ યોર લાઈફ, યુ નીડ ટુ સ્ટાર્ટ પ્રેયર ઇમિડિયેટલી. જો તમે તમારું જીવન બદલવું નાખવું હોય તો તેની શરૂઆત હમણાં જ કરવી પડશે. અહીં થોડી પ્રાર્થનાના ઉદાહરણો આપું છું, જે મિત્રો પોતાની પ્રાર્થના સરળતાથી બોલી શકે. હું કોઈ પણ ધર્મ કે સંપ્રદાયની પ્રાર્થના નથી કરતો. હું એને વિશ્વ ચેતના, દિવ્ય ચેતના, કુદરત આવા શબ્દો વાપરું છું, જેને કારણે હું કોઈ ચોક્કસ ધર્મનો સમર્થક છું, એવું ચોક્કસ ધર્મનો વિરોધી છું એવી છાપ ન મળે. એટલે હું વિશ્વ ચેતના, કુદરત, પ્રકૃતિ આવા શબ્દો વાપરું છું. તો જે પ્રાર્થના શબ્દો છે એ બહુ અગત્યના છે. જે તમે પેલો શબ્દ બોલો છો, હે ભગવાન, હે ઈશ્વર, હે વિશ્વ ચેતના, ત્યારે જેને તમે ઉદ્દેશીને પ્રાર્થના કરો છો તેનું ધ્યાન તમારા ઉપર જાય છે. હવે પ્રાર્થના છે 2-3 બનાવી છે, એ વાંચી સંભળાવું છું. હે વિશ્વ ચેતના, હું તારી મદદથી શારીરિક, વૈચારિક, માનસિક, સામાજિક, ધાર્મિક, આર્થિક સમૃદ્ધ થઈ રહ્યો છું. સુખ, સફળતા, આરોગ્ય, આનંદ, શાંતિ મારા કદમો ચૂમી રહી છે. મેં સંપૂર્ણપણે વહેમો, વ્યસનો અને પૂર્વગ્રહો છોડી દીધા છે. હું મારું તન, મન, ધન અને સમય પરિવાર, પડોશ, મિત્રો, સગાવાલાઓ, સમાજ અને દેશને વિશ્વ કલ્યાણ અને શાંતિ માટે સમર્પિત કરી અજોડ, વિશિષ્ટ અને પરોપકાર વ્યક્તિ બની ગયો છું. તારા આ પરોપકાર બદલ હું અંતઃકરણપૂર્વક, હે વિશ્વ ચેતના, હું આભાર માનું છું. પ્રાર્થનામાં માન્યતા અને આચરણ અને શુદ્ધ ચારિત્ર ખૂબ જ જરૂરી છે. બીજી એક પ્રાર્થના છે, મારા શરીરને તે બનાવ્યું છે તે તું જાણે છે. મારા આરોગ્યને કેમ જાળવવું, મને દૃઢ વિશ્વાસ છે તું મારા શરીર અને મનને તંદુરસ્ત રાખે છે. હવે મારા શરીરના વિવિધ અંગો તંદુરસ્ત થઈ રહ્યા છે. હું સંપૂર્ણપણે તંદુરસ્ત થઈ ગયો છું. મને આરોગ્ય આપવા બદલ, હે વિશ્વ ચેતના, હું આભાર માનું છું. હે વિશ્વ ચેતના, મને આરોગ્ય ગમે છે. હું તારી વૈશ્વિક ચેતનાથી તંદુરસ્ત થઈ રહ્યો છું. મારો માથાનો દુખાવો મટી ગયો છે. મારા ગરદનનો દુખાવો મટી ગયો છે. મારો દાંતનો દુખાવો મટી ગયો છે. મારો કમરનો દુખાવો મટી ગયો છે. મને સારું આરોગ્ય આપવા બદલ, હે વિશ્વ ચેતના, હું તારો આભાર માનું છું. હે દિવ્ય ચેતના, મને પૈસો ગમે છે. હું આ પૈસાનો સદુપયોગ કરું છું. માનવ કલ્યાણને ઉપયોગી થાઉં છું. તેથી પૈસો સતત મારા તરફ આવી રહ્યો છે. આ પૈસાને હું યોગ્ય વ્યક્તિને દાન આપું છું. તેથી બમણા વેગથી પૈસો મારા તરફ પાછો આવે છે. પૈસાનો વિપુલ જથ્થો મને મળી રહ્યો છે. આ સમૃદ્ધિ આપવા બદલ, હે વિશ્વ ચેતના, હું આપનો આભાર માનું છું. હે વિશ્વ ચેતના, હું સુખ, સમૃદ્ધિ, સ્વાસ્થ્ય, શાંતિ, સંપત્તિ ઝંખું છું. તેનો ઉપયોગ હું માનવ કલ્યાણ માટે કરું છું. આથી મારા સુખ, સમૃદ્ધિ, સ્વાસ્થ્ય, શાંતિમાં સતત વધારો થઈ રહ્યો છે. એ આ બદલ, હે વિશ્વ ચેતના, હું તારો આભાર માનું છું. હે વિશ્વ ચેતના, આજનો મારો દિવસ તારા ચરણે ધરું છું. મારી સાથે મારા પ્રસંગો બની રહ્યા છે. એ સારા પ્રસંગો બદલ આભાર માનું છું. આગળ વધવાની વિપુલ તકો મને મળી રહી છે. નવા નવા પરોપકારી મિત્રો મને મળી રહ્યા છે. પૈસા કમાવાની અસંખ્ય તકો મારી સમક્ષ ઉપલબ્ધ થઈ રહી છે. આ તકોનો ઉપયોગ કરી આનંદ અનુભવું છું. આ બદલ, હે વિશ્વ ચેતના, હું આભાર માનું છું. મિત્રો, પ્રાર્થનાથી ઈચ્છિત લક્ષ્ય સાકાર થાય છે. તમે જીવનમાં પ્રાર્થના શક્તિનો
ઉપયોગ કરી શકો છો. તમે વૈશ્વિક ચેતના શબ્દોને બદલે તમારી આસ્થાના શબ્દો લખી શકો છો. લખેલી પ્રાર્થના કે નિયમિત પ્રાર્થના કરવાથી પરિણામ ઝડપથી મળે છે. બસ પ્રાર્થના મુજબ પરિણામ પ્રયાસ કરવો અનિવાર્ય છે. મિત્રો, જ્યારે આપણું ચારિત્ર શુદ્ધ હોય, આપણામાં પરોપકારની ભાવના હોય, આપણે પ્રેમની ભાવના હોય, આપણે દરરોજ પ્રાર્થના કરીએ છીએ ત્યારે એ પ્રાર્થનાના શબ્દો બહુ શક્તિશાળી બની જાય છે. માટે જ વિલિયમ જેમ્સ કહે છે કે જો તમારે જીવન બદલવું હોય તો આજથી પ્રાર્થનાનો પ્રારંભ કરો. પણ પ્રાર્થના ક્યારે સાકાર થાય છે? જ્યારે તમે દરરોજ દરેક વ્યક્તિ, આજુબાજુની વ્યક્તિને ઉપયોગી થાવ છો, એનું ભલું ઈચ્છો છો. અને પ્રાર્થનાના જે શબ્દો છે, અને શબ્દો સાથે તમે લાગણી જોડો છો, લાગણી સાથે તમે મનોચિત્રો નિયંત્રિત કરો છો, એને ચિત્રો સાથે જોડો છો. કારણ કે આપણું મગજ લાગણીઓથી પ્રભાવિત થાય છે, આપણું મગજ ચિત્રોથી પ્રભાવિત થાય છે. માટે જ્યારે તમે પ્રાર્થના કરો છો, એમાં લાગણીઓ ઉમેરો છો, એના મનોચિત્રો જુઓ છો, તમે બોલો છો, હે ઈશ્વર, મને આરોગ્ય સારો, આભાર માનું છું. તો તમારું આરોગ્ય ક્યારે હોય કે તમે દોડતા હો, તમે 4-5 કલાક લખતા હો, તો તમારું આરોગ્ય સારું કહેવાય. તમે હે દિવ્ય ચેતના, મને પૈસાદાર બનાવવા બદલ આભાર. તો તમે પૈસાદાર ક્યારે હો કે તમારી પાસે પુષ્કળ રૂપિયા હો અને તમારી પાસે દરેક મિત્રોને તમે પૈસા આપતા હો. તો આ બધા લાગણીઓ તમારી પાસે હોવી જોઈએ કે પૈસાદાર લોકો કઈ લાગણીઓથી જીવે છે, અને પૈસાદારના ચિત્રો પણ જોવા જોઈએ. તમારું ચિત્ર, એક સ્પષ્ટ ચિત્રનું નિર્માણ કરવું જોઈએ. માટે જ જે પ્રાઇવેટ સ્કૂલો છે અથવા પ્રાઇવેટ કોલેજો છે, એ વિદ્યાર્થીઓને શા માટે કોટ પહેરવાની અમલવારી કરાવે છે? કારણ કે જ્યારે તમે કોટ પહેરો છો, તમે શૂઝ પહેરો છો, તમે ટાઈ પહેરો છો, તો તમારામાં એક આત્મવિશ્વાસ પેદા થાય છે. અને આત્મવિશ્વાસ સાથે બોલાયેલા શબ્દો, સકારાત્મક શબ્દો જિંદગી બદલી શકે છે. પરંતુ મોં દ્વારા બોલાયેલા શબ્દો કરતાં ન બોલાયેલા શબ્દો, દિલથી બોલાયેલા શબ્દો અસરકારક હોય છે. માટે આજથી તમે પ્રાર્થના કરો, આપના જીવનમાં સુખ અને સમૃદ્ધિ પામો, એવી હું પણ વૈશ્વિક ચેતનાને પ્રાર્થના કરું છું. અંતે મારા તમામ મિત્રોને હું આભાર માનું છું. અને મારી ચેનલને આજે જ તમે સબસ્ક્રાઈબ કરો, તમારા મિત્રોને ભલામણ કરો, મારા જે બેલ આઇકોનને પ્રેસ કરો, મારા વિડીયોને શેર કરો અને લાઈક કરો. આપણે સાથે મળીને એક સુંદર જગતનું નિર્માણ કરશું. થેન્ક યુ વેરી મચ.